આપણે નવું પ્રકરણ ચાલુ કરેલું છે, પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજનો. એનો આજે વિડિયો લેક્ચર નંબર 2 બીજો વિડિયો લઈને આવી રહ્યા છે આપણે. તો જો કોઈ આજે જ મારી YouTube ચેનલ પર જોડાયું હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી જેટલા પણ આવનારા નવા વિડિયો છે એ તમારા સુધી ઝડપથી પહોંચી શકે. અને જેટલા પણ વિદ્યાર્થીઓ જૂના છે એ બધા તમે જે રીતે મને આગળ સપોર્ટ કર્યો છે એવી જ રીતે સપોર્ટ કરતા રહેજો, ચેનલને શેર કરતા રહેજો અને બીજા તમારા વિદ્યાર્થી મિત્રો સુધી આપણા વિડીયોને પહોંચાડતા રહેજો, જેથી એ પણ આ ઓનલાઈન અભ્યાસનો લાભ લઈ શકે. ઓકે, તો ચલો આજના વિડીયોની શરૂઆત કરીએ. તો આજના વિડીયોની શરૂઆત કરતા પહેલા આપણે એટલું જોઈએ કે ભાઈ આગળના વિડીયો લેક્ચરમાં શું જોયું હતું આપણે. તો કે ભાઈ પહેલા વિડીયો લેક્ચરની અંદર આપણે છેલ્લે એ વસ્તુ જોઈ હતી કે ભાઈ બે પરમાણુઓ વચ્ચે જે સહસંયોજક બંધ રચાય છે એ સહસંયોજક બંધની રચના જોઈ હતી. તો આપણે એની અંદર નાઇટ્રોજન વચ્ચે રચાતો સહસંયોજક બંધ જોયો હતો, ઓક્સિજન વચ્ચે રચાતો સહસંયોજક બંધ જોયો હતો, ક્લોરીન વચ્ચે રચાતો સહસંયોજક બંધ જોયો હતો અને હાઇડ્રોજન વચ્ચે રચાતો સહસંયોજક બંધ જોયો હતો. હવે આગળ આપણે જે જોવાના છીએ એ છે પાણીના અણુની બનાવટ, એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેનો બંધ, અને એમોનિયાની બનાવટ એટલે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે રચાતા બંધ. હવે આપણે એક રીતે કહી શકીએ કે ભાઈ એની અંદર આગળ આપણે જોવાના છે કે ભાઈ અધ્રુવીય સહસંયોજક બંધ અને ધ્રુવીય સહસંયોજક બંધ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડિયો લેક્ચરમાં જે ઉદાહરણ જોયા હતા સહસંયોજક બંધ રચાય છે એના, તો આપણે એક રીતે એવું કહી શકીએ કે એ બધા અધ્રુવીય બંધ હતા. કેવી રીતે કહી શકીએ એ આપણે આજના વિડિયો લેક્ચરની અંદર ડિટેલમાં ચર્ચા કરીશું. તો ચલો આજના વિડિયોની અંદર જોઈએ સૌપ્રથમ કે ભાઈ પાણીના અણુની બનાવટ. તો આપણને ખબર છે કે પાણીના અણુનું અણુ સૂત્ર શું છે, આપણે એને કઈ રીતે લખીએ છીએ, કેવી રીતે જાણીએ છીએ કે ભાઈ H2O એટલે પાણી. તો તમે જોઈ શકો છો કે H2 નો મતલબ શું કે ભાઈ હાઇડ્રોજનના કેટલા અણુ છે 2 અને O એટલે 1, ઓક્સિજનનો 1 અણુ. એટલે કીધું છે કે પાણીનો અણુ હાઇડ્રોજન અને ઓક્સિજન અણુની ભાગીદારી દ્વારા બને છે, જેની અંદર હાઇડ્રોજનના 2 અણુ અને ઓક્સિજનનો 1 અણુ આવેલો હોય છે. બરાબર. હવે આપણને ખબર છે કે ભાઈ હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. હવે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 એટલે એની ઇલેક્ટ્રોન રચના આવી રીતે કંઈક લખાય કે ભાઈ 2 અને બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન. હવે બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન છે એટલે કે આ બીજી કક્ષા છે, બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય તો એને કક્ષા પૂર્ણ કરવા જોઈતા ઇલેક્ટ્રોન કેટલા છે કે ભાઈ પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ. જો એ 2 ઇલેક્ટ્રોન મેળવી લેશે તો એની બાહ્યતમ કક્ષાની અંદર કુલ કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે 8 ઇલેક્ટ્રોન થઈ જશે. હવે 8 ઇલેક્ટ્રોન થઈ જાય એની અંદર તો એ શું થઈ જાય, એની કક્ષા પૂર્ણ થઈ જાય. એટલે હવે એ શું કરશે તો કે ભાઈ ઓક્સિજન જે છે, હવે જો હાઇડ્રોજન જોડે આગળ તમે જોઈ શકો છો કે ભાઈ એક જ શું છે પરમાણુ છે, એક જ ઇલેક્ટ્રોન છે. તો હવે આવા 2 હાઇડ્રોજન શોધી લેશે. કોણ શોધી લેશે? ઓક્સિજન આવા 2 હાઇડ્રોજન શોધી અને બંને સાથે સહસંયોજક બંધની રચના કરતો હોય છે. બરાબર. ચલો જોઈએ એની સહસંયોજક બંધની રચના. અહીં જોઈ શકો છો કે હાઇડ્રોજનનો 1 અણુ, એના પછી ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન આપણે ગોઠવી દીધેલા છે. બરાબર. અને આ બીજો હાઇડ્રોજન એનો એક પરમાણુ. જો બંને વચ્ચે આ હાઇડ્રોજન અને આ ઓક્સિજન વચ્ચે અહીંયા આગળ ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી દેખાય છે તમને, હા કે ના? બરાબર. ચલો અહીંયા આગળ જોઈ શકો છો તમે કે ભાઈ ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી છે. આ જે ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી છે આ હાઇડ્રોજનનો છે અને આ ઓક્સિજનનો અણુ છે. આ પણ ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજનનો અને આ ઇલેક્ટ્રોન છે ઓક્સિજનનો. તો બંને વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને આ રીતે બંને એક સિંગલ બંધ એકલ બંધ દ્વારા જોડાતા હોય છે. બરાબર. અને આ જે એકલ બંધથી જોડાતા હોય છે એમને આપણે લખવા હોય તો આવી રીતે લખી શકીએ છે કે ભાઈ હાઇડ્રોજન કેટલા છે, આ 1 અને આ 2. તો H2 અને O કેટલા છે, 1 છે તો H2O. બરાબર. તો આવી રીતે પાણીના અણુની આખી રચના થતી હોય છે. તો હવે એના પછી જોઈએ આપણે એમોનિયાની બનાવટ. તો એમોનિયાની અંદર પણ વિદ્યાર્થી મિત્રો પ્રોસેસ તો આ જ થાય છે, પ્રોસેસ કોઈ અલગ થતી
નથી. પ્રોસેસની અંદર એવું છે કે ભાઈ એમોનિયાની બનાવટમાં હાઇડ્રોજનના 3 અણુ આવશે. કેટલા આવશે? 3. અને નાઇટ્રોજનનો એક અણુ આવશે. કોનો એક અણુ? નાઇટ્રોજનનો. હવે નાઇટ્રોજનનો એક જ અણુ કેમ? તો કે ભાઈ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ભાઈ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 7 છે. તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન છે. તો એને 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ખૂટે? 3 ઇલેક્ટ્રોન જરૂરી છે. બરાબર. તો એ શું કરશે? હવે અહીંયા આગળ 8 ઇલેક્ટ્રોન પૂરા કરવાનો પ્રયત્ન કરશે. કેમ? તો કે ભાઈ એને બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવી હોય અથવા એને સ્થાયી થવું હોય તો આ કક્ષાની અંદર બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે. જો અમુક વખત કેવું હોય છે વિદ્યાર્થીઓ, 5 છે ઇલેક્ટ્રોન, તો હવે એની જોડે બે પરિસ્થિતિ છે કે ભાઈ 5 ઇલેક્ટ્રોન ગુમાવી દે અને સ્થાયી થઈ જાય, અથવા 8 ઇલેક્ટ્રોન કરી દે એટલે કે 3 ઇલેક્ટ્રોન મેળવી અને સ્થાયી થઈ જાય. તો તમે જાતે જ સમજી શકો છો કે ભાઈ 5 ઇલેક્ટ્રોન ગુમાવવા અઘરા છે કોના કરતા? 3 ઇલેક્ટ્રોન મેળવવા કરતા. 3 ને મેળવી લેવા સારા, 5 ગુમાવવા કરતા. બરાબર. એટલે અહીંયા એ જ વસ્તુ કરે છે કે 3 ઇલેક્ટ્રોન મેળવી લેશે. આ 3 ઇલેક્ટ્રોન ક્યાંથી મેળવશે? તો કે ભાઈ હાઇડ્રોજન જોડેથી 3 હાઇડ્રોજન પકડી લાવો. કેમ? કે ભાઈ હાઇડ્રોજન જોડે પણ એક જ પરમાણુ છે એટલે કે એક જ ઇલેક્ટ્રોન છે. તો એ પણ એક ઇલેક્ટ્રોન કોકને આપવા જ પડતો હશે અથવા કોઈની જોડેથી ઇલેક્ટ્રોન લેવા પડતો હશે. બરાબર. તો પછી એ શું કરશે કે ભાઈ નાઇટ્રોજન 3 હાઇડ્રોજન પકડી એટલે કે 3 હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધથી જોડાઈ જશે. એની પણ રચના તમે જોઈ શકો છો કે ભાઈ જો અહીંયા આગળ હાઇડ્રોજનનો આ એક અણુ. બરાબર. આ નાઇટ્રોજન, તો નાઇટ્રોજનના કુલ જે 5 અણુ હતા એ આ નાઇટ્રોજન એના 5 અણુ અને એ બધા જ અહીંયા આગળ એક હાઇડ્રોજન સાથે જોડાશે. અને એ બધા જ 3 હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે જોડાઈ જશે અને નાઇટ્રોજન સાથે જોડાશે શેનાથી? સહસંયોજક બંધ દ્વારા. સહસંયોજક બંધ ક્યારે બનશે? તો કે જ્યારે આ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી તમને જોવા મળશે ત્યારે. જો આ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી ના થાય તો સહસંયોજક બંધથી જોડાય નહીં. જો સહસંયોજક બંધથી જોડાશે તો કયા સહસંયોજક બંધથી જોડાશે? બધા એકલ બંધ દ્વારા જોડાયેલા છે. જુઓ, આ એકલ બંધ, આ પણ એકલ બંધ ને આ પણ એકલ બંધ. એટલે કયા બંધથી જોડાય છે? એકલ બંધથી. એને લખવું હોય તો કેવી રીતે લખી શકો તમે? NH3. બરાબર છે. સિમ્પલ વિદ્યાર્થી મિત્રો. બરાબર. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. જો ચલો બીજું ઉદાહરણ જોઈએ આપણે. મિથેનની બનાવટ આપણે જોવાની છે. તો મિથેનની બનાવટ આપણે જોઈએ તો કે ભાઈ મિથેનની બનાવટ, તો મિથેનનું અણુસૂત્ર શું છે એ તમને ખબર હોવી જોઈએ. તો મિથેનનું અણુસૂત્ર છે CH4. શું જોવું છે આપણે? મિથેન. તો મિથેનનું અણુસૂત્ર છે CH4. બરાબર. તો હવે CH4 એટલે કાર્બનનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6. તો એની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? 2 4 થાય. બરાબર. હાઇડ્રોજનનો તો પરમાણુ ક્રમાંક H નો પરમાણુ ક્રમાંક 1 જ છે એટલે બીજી માથાકૂટ છે નહીં એને. બરાબર. ચલો હવે આ કાર્બન છે એની બાહ્યતમ કક્ષામાં 4 જ ઇલેક્ટ્રોન છે. તો એને સ્થાયી થવું હશે તો 4 ગુમાવવા પડશે અથવા 4 મેળવવા પડશે. એટલે એ કામ બહુ અઘરું છે. આપણે જોઈ જ ગયા છે. કેમ? તો કે ભાઈ એના અંદર જે 4 ઇલેક્ટ્રોન રહેલા છે એ 4 ઇલેક્ટ્રોન વચ્ચે રહેલા બળના કારણે એને દૂર કરવા કે મેળવવા માટે પણ ઘણી ઊર્જાની જરૂર પડે છે. એટલે એ શું કરશે? 4 હાઇડ્રોજન શોધી લાવશે અને 4 હાઇડ્રોજન શોધી અને સહસંયોજક બંધ દ્વારા જોડાઈ જશે. બરાબર. એટલે આ એક હાઇડ્રોજન પ્લસ આ કાર્બન, આ એનો એક ઇલેક્ટ્રોન, આ 4 ઇલેક્ટ્રોન એના ગોઠવી દીધા, પ્લસ બીજો એક અહીં હાઇડ્રોજન જોડાશે, પ્લસ બીજો એક હાઇડ્રોજન અહીં જોડાશે અને એવી જ રીતે પ્લસ એક હાઇડ્રોજન અહીં જોડાશે. બરાબર. એની આખી ઇલેક્ટ્રોન રચના આપણે જોવી હોય કે ઇલેક્ટ્રોન રચના દોરવી હોય તો ચલો આ રીતે આપણે કઈ ઇલેક્ટ્રોન રચનાને દોરી શકીએ છીએ. થોડું ઝડપથી દોરીશું આપણે એટલે આપણને ઝડપથી સમય ઓછો બગડે અને ખ્યાલ વધારે આવી શકે. બરાબર. આ તમે ઘરે દોરતા હો ત્યારે આ ગોળ વ્યવસ્થિત તમે કરી શકો છો જેથી તમારે ઘરે ટાઈમ હશે એટલે તમે ગોળ વ્યવસ્થિત કરી શકો. ચલો વચ્ચે કાર્બન મૂકી દઈએ. વચ્ચે કાર્બન મૂકી દીધો.
બધે બીજું બે બાદ ચારે ચાર જગ્યાએ હાઇડ્રોજન મૂકી દઈએ, હાઇડ્રોજન મૂકી દીધો. ચલો હવે આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન બે વચ્ચે ભાગીદારી થઈ ગઈ. હવે ઉપર જે હાઇડ્રોજન છે એનો એક ઇલેક્ટ્રોન અને આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન એ બંને વચ્ચે પણ ભાગીદારી થઈ ગઈ. અહીં આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને અહીંયા કાર્બનનો એક ઇલેક્ટ્રોન એમાં પણ ભાગીદારી થઈ ગઈ. એના પછી અહીં એક અને અહીં એક, એટલે આ રીતે ચાર ચાર ઇલેક્ટ્રોનની ભાગીદારી કાર્બન કરતો હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. એના પછી હવે આપણે એને લખવું હોય તો કેવી રીતે સહસંયોજક બંધ દ્વારા જોડાય છે તેને દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકીએ આને? તો કે ભાઈ આને આપણે દર્શાવી શકીએ છીએ આ રીતે કાર્બન સિંગલ બંધ સિંગલ બંધ સિંગલ બંધ, આ રીતે ચારે ચાર જગ્યાએ સિંગલ બંધ કરી અને હાઇડ્રોજન વડે એની સંયોજકતા આપણે પૂરી કરીએ છીએ. બરાબર. અને કદાચ એનું અણુસૂત્ર પૂછાય તો એનું અણુસૂત્ર શું થશે? CH4. બરાબર, જેને કહીએ છીએ આપણે મીથેન. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આ જે મિથેનની બનાવટ, પાણીની બનાવટ અને એમોનિયાની બનાવટ. હવે આગળ આપણે જોઈએ કે ભાઈ સહસંયોજક બંધ, આ જોયું કે ભાઈ સહસંયોજક બંધથી જોડાય છે. તો સહસંયોજક બંધ એટલે શું? તો કે ભાઈ બે પરમાણુ વચ્ચે, અહીંયા આગળ જોઈ શકો છો કે કાર્બન અને હાઇડ્રોજન બે પરમાણુઓ છે, બંને પરમાણુ વચ્ચે જે આ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જે બંધ રચાય છે એ બંધને આપણે શું કહીએ છીએ? સહસંયોજક બંધ કહે છે. તો હવે આ તમારી ચોપડીની અંદર આ ડિટેલમાં આપ્યું નથી અધ્રુવીય સહસંયોજક બંધ ને ધ્રુવીય સહસંયોજક બંધ, પણ આપણે ડિટેલમાં જોઈશું કારણ કે આ એક તમારો 11-12 સાયન્સનો કેમિસ્ટ્રીનો એક પાયો છે જેથી તમને આવડવું કે સમજણ હોવી જરૂરી છે. તો જોઈએ કે ભાઈ અધ્રુવીય સહસંયોજક બંધ એટલે શું? તો અધ્રુવીય સહસંયોજક બંધ એટલે એક જ તત્વોના પરમાણુઓ, કોઈ બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ રચાતો હોય તો એ બંને પરમાણુઓ એક જ તત્વના હોવા જોઈએ. જેમ કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન, જો આ બે વચ્ચે બંધ રચાયો સહસંયોજક બંધ, તો આ બંને જે પરમાણુ છે એ કેવા છે? એક જ તત્વના છે. આ બંને એક જ તત્વના હોવાથી એ બંને વચ્ચે જે રચાતો સહસંયોજક બંધ છે એ સહસંયોજક બંધને આપણે અધ્રુવીય સહસંયોજક બંધ કહીએ છીએ. બરાબર. એના ઉદાહરણ જો હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે રચાતો બંધ, ઓક્સિજન ઓક્સિજન વચ્ચે રચાતો બંધ. બરાબર. આ બે ઓક્સિજન બે હાઇડ્રોજન બંને તત્વો કેવા છે? હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે બંધ રચાશે એટલે બે હાઇડ્રોજન આવે એટલે બંને સરખા તત્વો થાય, બે ઓક્સિજન આવે તો બંને સરખા તત્વો થાય, એટલે એ લોકો વચ્ચે જે બંધ રચાય છે એને આપણે અધ્રુવીય સહસંયોજક બંધ કહીએ છીએ. હવે આની વિશેષતા શું છે? તો આની વિશેષતા એવી છે કે ભાઈ બે સમાન પરમાણુઓ હોય તો એમની વચ્ચે જે સહસંયોજક બંધ રચાય એ સહસંયોજક બંધ જે છે એ સહિયારા ઇલેક્ટ્રોન યુગ્મ બંનેમાંથી એક એક પરમાણુ તરફ આકર્ષાતા નથી. જે સહિયારા ઇલેક્ટ્રોન છે, ધારો કે અહીંયા મેં હાઇડ્રોજનનો એક અને આ બીજો હાઇડ્રોજનનો એક, તો આ બે વચ્ચે જે બંધ બને છે તો આ જે સહિયારા ઇલેક્ટ્રોન થયા, આ બંને જે સહિયારા ઇલેક્ટ્રોન થયા એ બંને સહિયારા ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન આ બાજુ પણ આકર્ષાતો નથી કે આ હાઇડ્રોજન આ બાજુ પણ આકર્ષાતો નથી. એટલે બંને વચ્ચે જે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે એ ઇલેક્ટ્રોન બંનેમાંથી એકબી તરફ કે એક પણ બાજુએ આકર્ષાતા નથી. એનું કારણ શું છે? તો કે ભાઈ એનું કારણ એ છે કે બંને પરમાણુ સરખા છે, બંને પરમાણુ સરખા હોવાથી વિદ્યુત ઋણતા જે છે એ વિદ્યુત ઋણતા કેવી હોય? સરખી હોય, એટલે એકબીજા તરફ આકર્ષાતા નથી. ચલો એના પછી ધ્રુવીય બંધની ચર્ચા કરીએ. ધ્રુવીય સહસંયોજક બંધ એટલે શું? તો કે ભાઈ વિદ્યુત ઋણતાનો તફાવત ધરાવતા હોય. શું કીધું? વિદ્યુત ઋણતાનો તફાવત ધરાવતા હોય તેવા બે પરમાણુઓ વચ્ચે રચાતા સહસંયોજક બંધને આપણે શું કહીએ છીએ? ધ્રુવીય સહસંયોજક બંધ કહીએ છીએ. બરાબર. જેમ કે જો હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે રચાતો સહસંયોજક બંધ, ક્લોરીનનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે કેટલો છે? 17 માંથી 2 8 અને 7. જો તો અહીંયા આગળ 7 ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ કરવા 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે તો આની જોડે 1 ઇલેક્ટ્રોન છે, તો આ બે શું કરશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવશે. પણ બંનેની વિદ્યુત ઋણતા અલગ છે. એમાં જે ક્લોરીનની વિદ્યુત ઋણતા છે એ હાઇડ્રોજન કરતા, આ ક્લોરીનની વિદ્યુત ઋણતા આ હાઇડ્રોજન કરતા, આ જે હાઇડ્રોજન છે હાઇડ્રોજન કરતા વધુ છે. આની કેવી છે? વધુ છે. વધુ હોવાના કારણે
જે ઇલેક્ટ્રોન યુગ્મને એટલે કે જે સહિયારા ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ સહિયારા જે ઇલેક્ટ્રોન યુગ્મ બને આ બે વચ્ચેના, એને ક્લોરીન શું કરશે? ક્લોરીન આકર્ષે, પોતાની તરફ આકર્ષે છે. અને એ પોતાની તરફ આકર્ષે છે એટલે એના ઉપર આંશિક ઋણ વીજભાર, અને આ આકર્ષતો નથી એની તરફ જવા દે છે એટલા માટે આની ઉપર આંશિક ધન વીજભાર લખવામાં આવે છે. અને આંશિક ધન વીજભાર અને ઋણ વીજભાર આ રીતે આપણે લખીએ છીએ. બરાબર. તો આ આખી જ માહિતી તમને બધી જ ડિટેલમાં આપી છે, ચોપડી કરતાં પણ વધારે ડિટેલમાં આપી છે, જેથી તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય અને 11-12 સાયન્સમાં તમને કોઈ તકલીફ પડે નહીં. તો આઈ હોપ કે તમને મારું વિડીયો લેક્ચર ગમ્યું હશે. ગમ્યું હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.